સુરતમાં ચોમાસાની શરૂઆતમાં જ ધોધમાર વરસાદ સાથે જ શહેરના વિવિધ વિસ્તારો પાણીથી છલકાયા સાથે જ ખાડીઓ છલોછલ થતાં અસરગ્રસ્ત વિસ્તારોની હાલત બગડી। સતત 3-4 દિવસ સુધી અસરગ્રસ્ત સ્થાનિકોની સ્થિતિ કફોડી બની છે અને આ તમામ માટે લોકોએ પાલિકા કમિશનર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। લોકોની ફરિયાદો ઉઠતા પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ કમિશનર શાલિની અગ્રવાલની તાત્કાલિક બદલી કરવાની લેખિત રજૂઆત રાજ્યના મુખ્યમંત્રીને કરી છે। સુરત મહાનગરપાલિકાના તંત્રની જવાબદારી હતી કે વહીવટી તંત્ર એટલે કલેક્ટર કચેરી સાથે યોગ્ય સંકલન કરવું હતું, એનો એ લોકો અભાવ કર્યો, યોગ્ય સંકલન ના કરી શક્યા, એકબીજાની સાથે ખોખોની રમત કરી। એટલે મારી માંગણી એટલી છે કે આના માટે મુખ્ય જવાબદાર કોઈ છે તો સુરત મહાનગરપાલિકાના હાલના મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ છે। મુખ્યમંત્રીશ્રીને મેં લેખિત રજૂઆત કરી કે આવા બેદરકાર, ગેરરીતિ કરનાર, નિષ્કાળજી દાખવનાર મ્યુનિસિપલ કમિશનરને સુરતની સુખાકારી માટે તાત્કાલિક અસરથી અહીંથી અન્યત્ર બદલી કરો અને એની ઉપર ઉચ્ચ સ્તરીય તપાસ કરાવીને એમને સેવા નિવૃત્ત કરો ફરજિયાત।